એક્ટિવિટી નંબર 4, form questions and write answers with yes and no. હવે જો એક્ઝામ્પલ તમને આપેલું છે, રામુ વોટર્સ ધ પ્લાન્ટ્સ. હવે જો અમે વોટર્સ લખ્યું છે મતલબ કે સાદો વર્તમાન કાળ છે. હવે એનું એક ક્વેશ્ચન વાક્ય તમારે બનાવવાનું છે. ટૂંકમાં જવાબ યસ અને નો બંનેમાં આપવાનો છે. જુઓ, રામુ વોટર્સ ધ પ્લાન્ટ્સ. ડઝ રામુ વોટર ધ પ્લાન્ટ્સ? ક્વેશ્ચન માર્ક નહીં હોય એટલે વાક્ય ખોટું પડી જશે, કેમ કે એ ક્વેશ્ચન જ થયો કહેવાય નહીં. યસ અને નો બંને પછી ફરજિયાતપણે અલ્પવિરામ કરવાનો જ. યસ હી ડઝ, નો હી ડઝન્ટ. એમાં ફર્સ્ટ, તારક વિઝિટ્સ હિઝ અંકલ. ડઝ તારક, હવે જો અહીંયા એક વચન છે એટલે આવશે ડઝ, બહુવચન હોય તો ડુ આવે. ડઝ તારક વિઝિટ હિઝ અંકલ? ક્વેશ્ચન માર્ક. યસ હી ડઝ, નો હી ડઝન્ટ. સેકન્ડ, ધ ચિલ્ડ્રન પ્લે ચેસ. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ચેસ? ક્વેશ્ચન માર્ક. યસ દે ડુ, નો દે ડોન્ટ. અહીંયા જો ચિલ્ડ્રન છે એટલે બહુવચન એટલે આવ્યું છે ડુ. થર્ડ, સંજય કેચેસ ધ બોલ. ડઝ સંજય catch the ball? Question mark. Yes he does, no he doesn't. Fourth, Amar and Amit walk to school. હવે જો તમને આમાં એક નામ વાંચીને તમને એમ થાય કે એક વચન છે, અમર પણ એક વચન, અમિત પણ એક વચન, પણ એ બંને મળીને તો બહુવચન થઈ જાય છે ને, એટલા માટે આવશે ડુ. ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ? ક્વેશ્ચન માર્ક. યસ they do, no they don't. Fifth, we learn Sanskrit. હવે જો અહીંયા વી મતલબ કે બહુવચન માટેનું છે એટલે અહીંયા આવશે ડુ. ડુ વી લર્ન સંસ્કૃત? ક્વેશ્ચન માર્ક. યસ વી ડુ, નો વી ડોન્ટ. સિક્સ્થ, સંકેત ક્લીન્સ હિઝ રૂમ. હવે જો સંકેત છે એક વચન છે એટલે આવશે ડઝ. ડઝ સંકેત ક્લીન હિઝ રૂમ? ક્વેશ્ચન માર્ક. યસ હી ડઝ, નો હી ડઝન્ટ. પેજ નંબર 43 ઉપર, નિશા મેક્સ ટી. ડઝ નિશા મેક ટી? ક્વેશ્ચન માર્ક. યસ શી ડઝ, નો શી ડઝન્ટ. Eighth one, Mrs. Pandya buys vegetables. Does Mrs. Pandya buy vegetables? Question mark. Yes, she does. No, she doesn't. Ninth, the teacher teaches us maths. Does the teacher teach us maths? Question mark. હવે જો ટીચરમાં કોઈ પણ આવી શકે, લેડી અથવા તો જેન્ટ્સ કોઈ પણ આવી શકે, એટલે એમ ન વિચારવાનું કે અહીંયા શી જ આપણે મૂકી શકીએ કે હી જ મૂકી શકીએ, કોઈ બંનેમાંથી કોઈ પણ મૂકી શકો. હી મૂકો તો પણ કાંઈ ખોટું પડે નહીં. અહીંયા મેલ કે ફિમેલ છે એ આપણને ખબર નથી એટલા માટેનું. યસ શી ડઝ, નો શી ડઝન્ટ. બંનેમાંથી કોઈ પણ, હી અથવા તો શી બંનેમાં કોઈ પણ એક લખી શકો છો. 10th, ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ. Does Geeta help her friend? Question mark. Yes, she does. No, she doesn't. ત્યારબાદ એક્ટિવિટી નંબર 5 આપેલી છે. રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. હવે જો આમાં તમને ડીડ આપેલું છે, મતલબ કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો આમાં જેટલા પણ વાક્ય હશે એ બધા સાદા ભૂતકાળના આપેલા છે. એમાં એનું એક્ઝામ્પલ જોઈએ. ડીડ ધ ટીચર સ્કોલ્ડ કિરણ? ક્વેશ્ચન માર્ક. યસ શી સ્કોલ્ડેડ કિરણ. નો શી ડિડન્ટ સ્કોલ્ડ કિરણ. હવે જુઓ, આને જે આપણે ડી ડિન્ટ બોલવાનું છે, ડિડન્ટ નહીં, ઓનલી ડિન્ટ. ઓકે.
હવે જો આપણને ખબર છે કે ડીડ આવે તો એની સાથે ક્રિયાપદનું V1નું રૂપ આવે, એટલે અહીંયા સ્કોલ્ડેડ આવશે, મતલબ કે અહીંયા V2 આવશે અને ડીડની સાથે ક્રિયાપદનું V1નું રૂપ આવશે. ફર્સ્ટ, ડીડ અર્ચના સિંગ અ સોંગ? ક્વેશ્ચન માર્ક. યસ શી સેંગ અ સોંગ. જો અહીંયા V2 આવ્યું. નો શી ડિન્ટ સિંગ અ સોંગ. અને અહીંયા ડિન્ટ આપેલું છે તો આવ્યું ક્રિયાપદનું પહેલું રૂપ સિંગ. સેકન્ડ, ડીડ ધ ચિલ્ડ્રન ફિનિશ ધેર હોમવર્ક? ક્વેશ્ચન માર્ક. યસ દે ફિનિશ્ડ. સેકન્ડ V2 આવ્યું છે અહીંયા. ફિનિશ્ડ ધેર હોમવર્ક. નો દે ડિન્ટ ફિનિશ ધેર હોમવર્ક. થર્ડ, ડીડ વી વિન ધ મેચ? ક્વેશ્ચન માર્ક. Yes, we won the match. No, we didn't win the match. Fourth, did mother give you the money? Question mark. Yes, she gave me. જો give નું થઈ ગયું gave, V2. Yes, she gave me the money. No, she didn't give me the money. Turn the page and page number 44. Fifth, did Sonal draw a rangoli? Question mark. Yes, she drew. જો draw નું થઈ ગયું drew. Drew a rangoli. No, she didn't draw a rangoli. Sixth, did they come late? Question mark. Yes, they came late. No, they didn't come late. Seventh, did Mehul sing a song? Question mark. Yes, Mehul sang a song. No, Mehul didn't અથવા તો did not, didn't sing a song. Eighth, did Ketul write a letter? Question mark. Yes, he wrote. Right નું થઈ જશે V2 wrote. Yes, he wrote a letter. No, he didn't write a letter. Ninth, did Vidya buy a dress? Question mark. Yes, she bought. જો buy નું થઈ જશે bought, BOUGHT. Bought a dress. No, she didn't buy. Did ની સાથે V1. Didn't buy a dress. 10th, did the boys shout in the class? Question mark. Yes, they shouted. Shout no V2 shouted in the class. No, they didn't shout in the class. ત્યારબાદ એક્ટિવિટી નંબર 6 આપેલી છે. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. હવે જો તમારે તમને એક વાક્ય આપેલું હશે, એનું તમારે ક્વેશ્ચન પણ બનાવવાનું છે અને યસ અને નોમાં ટૂંકમાં જવાબ પણ આપવાના છે. જો એક્ઝામ્પલ, મનન પ્લેડ ચેસ. જો પ્લેડ આપેલું છે મતલબ કે આ વાક્ય સાદા ભૂતકાળનું તમને આપેલું છે. હવે જો એમાં તમે જ્યારે નોથી વાક્ય બનાવો તો તમારે કે યસ કે નોમાં પણ વાક્ય બનાવો તો તમારે એના માટે સહાયક ક્રિયાપદની જરૂર પડશે. તો સાદા ભૂતકાળ તરીકે સહાયક ક્રિયાપદ તરીકે કોણ આવે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો મનન પ્લેડ ચેસ. ડીડ મનન પ્લે ચેસ? ક્વેશ્ચન માર્ક. યસ શી ડીડ. નો સોરી યસ હી ડીડ. નો હી ડિડન્ટ કે ડીડ નોટ, કોઈ પણ લખી શકો છો. ફર્સ્ટ, મોહન મેડ ટી ફોર અસ. ડીડ મોહન મેક ટી ફોર અસ? ક્વેશ્ચન માર્ક. યસ હી ડીડ. નો હી didn't. Second, Tarak caught the ball. Did Tarak catch the ball? Question mark. Yes, he did. No, he didn't. Page number 45. Page number 45. Third, Meena tore the paper. Tore એટલે કે ફાડી નાખ્યું. Did Meena tear the paper? Question mark. Yes, she did. No, she didn't.
Rekha wrote a letter. Did Rekha write a letter? Question mark. Yes, she did. No, she didn't. Saloni danced yesterday. Did Saloni dance yesterday? Question mark. Yes, she did. No, she didn't. Sixth, they studied in the evening. Did they study in the evening? Question mark. Yes, they did. No, sorry. Yes, they did. No, they didn't. Seventh, Arjun went to Surat. Did Arjun go to Surat? જો અહીંયા went છે તો went નું થઈ જશે અહીંયા go. To Surat બધે એમ જ હતું, V1 જ આવી જતું હતું કેમ કે આગળ did છે, પણ અહીંયા go, went અને gone ત્રણેય અલગ અલગ શબ્દ છે એટલે આપણે થોડુંક ધ્યાન આપવું પડે. Yes, he did. No, he didn't. Eighth, Deepak sold his bicycle. Did Deepak sell his bicycle? Yes, he did. No, he didn't. Ninth, the postman brought a letter. Did the postman bring? Bring નું થઈ જાય brought, ભૂતકાળનું રૂપ એટલે V1 થાય bring. Bring a letter? Question mark. Yes, he did. No, he didn't. 10th, Uma and Sonal sang a song. જો આમાં સાદા ભૂતકાળમાં કોઈ પણ જાતનું એકવચન કે બહુવચનમાં કોઈ ફેર પડતો નથી એના સહાયક ક્રિયાપદમાં, એટલે આમાં કંઈ પણ જાતની ફેર પડશે નહીં, એકવચન હોય કે બહુવચન. Did Uma and Sonal sing a song? Question mark. Yes, they did. No, they didn't. Now turn the page and page number 46. Activity number 7. Write the answers with yes and no. Example આપેલું છે will Pooja help us? Question mark. હવે જો આમાં will વાળું વાક્ય છે મતલબ કે સાદા ભવિષ્યકાળની વાત કરેલી છે. Yes, she will help us. No, she will not અથવા તો won't help us. તમે કોઈ પણ લખી શકો છો આમાં. will not લખો કે won't લખો, કોઈ ફેરફાર થાય નહીં, કોઈ જાતનું ખોટું પડે નહીં. First, will the teacher punish Yatin? Yes, she will punish Yatin. No, she won't punish Yatin. Second, will we reach on time? Question mark. Yes, we will reach on time. No, we will not reach on time. Third, will Vinod Bhai open the shop? Question mark. Yes, he will open the shop. No, he won't open the shop. Fourth, will they win the match? Question mark. Yes, they will win the match. No, they won't win the match. Fifth, will Jatin color the picture? Question mark. Yes, he will color the picture. No, he will not color the picture. Sixth, will the farmers sow seeds? અહીંયા sow એટલે રોપવું. Yes, they will sow seeds. No, they won't અથવા તો will not sow seeds. Seventh, will Vinay close the window? Question mark. Yes, he will close the window. No, he will not close the window. Eighth, will Tejal sing a song? Question mark. Yes, she will sing a song. No, she won't sing a song. Now, activity number 8. Form questions and write answers with yes and no. Example, Lalit will win the game. Will Lalit win the game? Question mark. Yes, he will. No, he won't. Okay, will not. કોઈ પણ. Page number
47 ઉપર આવી જવાનું છે. એમાં ફર્સ્ટ આપેલું છે મિસિસ પંડ્યા વિલ ટીચ અસ ગુજરાતી. વિલ મિસિસ પંડ્યા ટીચ અસ ગુજરાતી? ક્વેશ્ચન માર્ક. યસ શી વિલ. નો શી વોન્ટ. સેકન્ડ, આકાશ વિલ ટેલ અ સ્ટોરી. વિલ આકાશ ટેલ અ સ્ટોરી? ક્વેશ્ચન માર્ક. યસ હી વિલ. નો હી વિલ નોટ. જો મેં બંને લખેલું છે એટલે તમને એમ ન થાય કે એકલું આ જ લખીએ કે એકલું આ જ લખીએ. બંને સાચું છે. આ લાંબુ રૂપ છે, આ ટૂંકું રૂપ છે. ઓકે. થર્ડ, ધ બોયઝ વિલ પ્લે ટેનિસ. વિલ ધ બોયઝ પ્લે ટેનિસ? ક્વેશ્ચન માર્ક. યસ they will. No they won't. Fourth, the principal will visit the classrooms. Will the principal visit the classrooms? Question mark. Yes she will. હવે જુઓ, પ્રિન્સિપાલમાં પણ કોઈ પણ હોઈ શકે, મેલ ઓર ફિમેલ કોઈ પણ. એટલે તમે અહીંયા હી લખો તો પણ ખોટું ન પડે અને શી લખો તો પણ ખોટું ન પડે. યસ શી વિલ. નો શી વોન્ટ. આપણે અહીંયા ફિમેલ છે, ભારતી મેડમ છે એટલે આપણે અહીંયા શી લીધું છે. ફિફ્થ, દિવ્યા વિલ ડેકોરેટ ધ રૂમ. વિલ દિવ્યા ડેકોરેટ ધ રૂમ? ક્વેશ્ચન માર્ક. યસ શી વિલ. નો શી વિલ નોટ. Sixth, Ali will buy books. Will Ali buy books? Question mark. Yes he will. No he won't. Seventh, they will clean the garden. Will they clean the garden? Question mark. Yes they will. No they won't. Eighth, mother will make tea. Will mother make tea? Question mark. Yes she will. No she will not. Turn the page and page number 48. હવે જો રાઇટ આન્સર્સ યુઝિંગ યસ ઓર નો. તો જુઓ, આમાં તમારે મન પડે એમ નથી લખવાનું, આમાં તમને સાચું ઉપર લખેલું છે કે નહીં એ હિસાબે આપણે આમાં યસ અને નોના જવાબ લખવાના છે. જેમ કે ડઝ ધ ટીચર ટીચ અસ? તો ટીચર ભણાવે છે તો એ સાચું વાક્ય છે ને, એટલા માટે અહીંયા યસ હી ઓર શી ડઝ એવી રીતે લખવાનું છે. ફર્સ્ટ, ડઝ ધ બાર્બર કટ અર હેર? ક્વેશ્ચન માર્ક. યસ હી ડઝ. સેકન્ડ, ડુ પોસ્ટમેન કેચ અ થીફ? શું પોસ્ટમેન ક્યારેય ચોરને પકડવા જાય છે? નહીં, એટલા માટે અહીંયા આવશે નો. નો દે ડોન્ટ. અહીંયા દે શા માટે આવ્યું? કેમ કે અહીંયા MEN છે, બહુવચનનું રૂપ, એટલા માટે. થર્ડ, ડઝ ધ ટેલર સ્ટીચ ક્લોથ્સ? યસ હી ડઝ. ફોર્થ, ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? યસ હી ડઝ. અહીંયા જો એક જ છે, એક વચન, એટલા માટે. ફિફ્થ, ડુ ડોક્ટર્સ ગીવ મેડિસિન્સ? યસ દે ડુ. સિક્સ્થ, ડઝ ધ કોબલર ડ્રાઈવ અ બસ? નહીં, એ શું કરે? ખાલી આપણા શૂઝ રિપેર કરે. નો હી ડઝન્ટ કે હી ડઝ નોટ. સેવન્થ, ડુ સોલ્જર્સ પ્રોટેક્ટ અર કન્ટ્રી? ક્વેશ્ચન માર્ક. યસ દે ડુ. એન્ડ એઇથ વન, લાસ્ટ વન, ડઝ ધ ફાર્મર મેન્ડ શૂઝ? નહીં, નો હી ડઝન્ટ. અહીંયા આપણું સ્વાપોથીમાં યુનિટ નંબર 4 પૂરું થાય છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.